સો તમારું પનીર પર આવું એકદમ મસ્ત ડેરી જેવું સોફ્ટ નથી બનતું. તમે જોઈ શકો છો આ મેં મલાઈ પનીર ખાલી દૂધમાંથી બનાવ્યું છે, કોઈ પણ વસ્તુ ઉમેર નથી. બસ એક સિક્રેટ રેસિપી જે ડેરીવાળા યુઝ કરતા હોય છે તે જ રેસિપીથી મેં બનાવ્યું છે. જો તમે એક વખત આ રીતે બનાવી લીધું ને તો ક્યારેય બહારથી પનીર નહીં લાવો, એની ગેરંટી હું આપું છું. અને આ પનીરને તમે 15 દિવસ કઈ રીતે સ્ટોર કરી શકાય ને તેની પણ રેસિપી આપી છે. તો વિડીયો છેલ્લે સુધી જોવાનું ના ભૂલતા, અને રેસિપી ગમે તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરી દેજો. તો આ ડેરી જેવું એકદમ સરસ પનીર બનાવવા માટે અહીંયા દૂધ લઈ લેવાનું છે. દૂધ તમે જેટલું જાડું એટલે કે વધારે ફેટવાળું લેશો એટલું જ તમારું પનીર વધારે બનશે. તો મેં અહીંયા 4 કોથળી એટલે કે 2 લીટર દૂધ લઈ લીધું છે અને એને આપણે તપેલામાં કાઢી લીધું છે. અહીંયા કોઈ પણ વસ્તુ આપણે ઉમેરવા નથી, બસ આ જ તપેલાને આપણે આમનામ જ ગરમ કરવા મૂકી દેવાનું છે. જેટલું ઘાટું હશે દૂધ એટલું જ સરસ આપણું પનીર બનશે. તો દૂધને હું ઉકળવા માટે મૂકી દઉં છું. હવે દૂધ ઉકળે છે તો આજે આપણે એને ફાળવા માટે અહીંયા લીંબુ કે વિનેગરનો ઉપયોગ નથી કરવાના. અહીંયા મેં દહીં લઈ લીધું છે. તો તમે જોઈ શકો છો ઘૂરવા જેવું દહીં છે તે લીધું છે. આપણે આનેથી જ ફાળવાના છીએ આજે દૂધ. તો આને સાઈડમાં મૂકી દઈએ અને એક આવી રીતે બીજી તૈયારી કરી લઈએ. તો એક ઊંડા વાસણમાં આવી રીતે કાણાવાળું વાસણ મૂકી દેવાનું છે અને એમાં મલમલનું કપડું મૂકી દેવાનું. આ તમારી તૈયારી પહેલાં જ કરી લેવાની. દૂધ એકદમ ઉકળી જાય ત્યાં સુધી આપણે તૈયારી કરી લેવાની. હવે બીજી સિક્રેટ ટીપ અહીંયા આપું છું કે તમારે દૂધને ઉભરો આવી જાય પછી ગેસ બંધ કરી દેવાનો અને 5 મિનિટ ઠંડુ થવા દેવાનું. 5 મિનિટ ઠંડુ થાય પછી જ આમાં આપણે દહીં કે છાશ તમે જે પણ ઉમેરવાના હોય તે ઉમેરી શકો છો. અહીંયા તમે પાતળી છાશ કરીને લઈ શકો છો, દહીંનું ઘોરું કરીને લઈ શકો છો, પણ ખાસ ધ્યાન રાખવાનું થોડું થોડું ઉમેરતું જવાનું અને હળવા હાથે એને એક જ દિશામાં એને ફેરવતું જવાનું. તમે જોઈ શકો છો હું અહીંયા 2 ચમચી જેટલું નાખતી જાઉં છું અને એક જ દિશામાં એને હળવે હાથે મિક્સ કરતી જાઉં છું. તમારે એકદમ ફટાફટ મિક્સ નથી કરવાનું, ખાસ ધ્યાન રાખજો. હળવા હાથે ઉમેરજો અને થોડું થોડું ઉમેરતા જજો અને મિક્સ કરતા જજો. તમે લીંબુના રસ લેતા હોય, વિનેગર લેતા હોય એમાં પણ પાણી મિક્સ કરીને મિક્સ કરતા જજો. પણ ખાસ ધ્યાન રાખજો જ્યાં સુધી દહીં ન જાય ને ત્યાં સુધી આપણે અંદર ઉમેરતું રહેવાનું છે. અને જો મિશ્રણ ઓછું થઈ જાય તો આપણે એને ફરીથી બનાવી લેવાનું છે. તો આ રીતે ખાસ ધ્યાન રાખજો. અને પછી આપણે આવી રીતે એકદમ લીલા પાણી જેવું છૂટું ના પડી જાય ત્યાં સુધી ઉમેરતું જવાનું છે, હળવા હાથે મિક્સ કરતું જવાનું છે. તમે જોઈ શકો છો લીલું પાણી થોડુંક બની ગયું છે. આપણે આટલું એકદમ અલગ પડી જાય ત્યાં સુધી આપણે એને ઉમેરતું જવાનું છે. તો હવે તમે જોઈ શકો છો આ તૈયાર થઈ ગયું છે. તો ફટાફટ જ આપણે એને ગાળી લેવાનું છે, એમાં રાખવાનું નથી. તો આપણું ચૂઈ એટલે કે એમ ચાવવું પડે ને એવું પનીર બનશે, સોફ્ટ નહીં બને. તો તરત જ આપણે એને ગાળી લેવાનું છે અને ગરમ ગરમ રાખવાનું નથી. તો તમે જોઈ શકો છો મેં એને કપડામાં ગાળી લીધું છે અને એને થોડીક આવી રીતે પોટલી વાળીને પાણી પહેલાં નિતારી લેવાનું, એટલે વધારાનું પાણી નીતરી જાય. તમે જોઈ શકો છો મેં પાણી થોડુંક નિતારી લીધું છે. હવે ગરમ ગરમમાં જ આપણે એને પાછું ધોવાનું છે. તો ઠંડા પાણીથી ધોવાનું છે આપણે, જેથી અંદર ખટાશ નીકળી જાય. તમે બરફવાળું પાણી નહીં લ્યો ત્યારે શિયાળામાં તો ચાલશે, નોર્મલ પાણી લેશો તો પણ ચાલશે, પણ અંદરની ખટાશ નીકળી જાય ત્યાં સુધી આપણે એને ધોવાનું છે. તો તમે જોઈ શકો છો મેં એને સરસ મજાનું 1 થી 1.25 લીટર જેટલું પાણી નાખીને પાછું ધોઈ લીધું છે. અને આવી રીતે આપણે એને હવે દબાવવાનું છે. હવે આમાં રહેલું વધારાનું બધું જ પાણી આપણે એને કાઢી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતે દબાવીને આપણે એને કાઢી લેવાનું છે. તમારા હાથેથી જેટલું તમે દબાવી શકો ને એટલું તમારે દબાવી લેવાનું છે. તો આવી રીતે હું થોડુંક હાથેથી 2 મિનિટ સુધી દબાવી લઉં છું અને પાણી જ્યાં સુધી નીતરી જાય ને ત્યાં સુધી નિતારી લઉં છું. પછી આવી રીતે મેં કાણાવાળો વાટકો લઈ લીધો છે. તમે કોઈ પણ વાસણ લઈ શકો છો. ઇવન નીચે ઊંધી એક પ્લેટ રાખીને પછી આ તમે રાખી શકો છો. પણ હું આવી રીતે કાણાવાળા વાસણમાં જ અત્યારે મૂકવાની છું, જેથી નીચેથી પાણી બધું નીતરતું જાય. અને પછી આવી રીતે થોડુંક પોળું કરી દીધું છે. અને મારું કપડું થોડુંક વધારે પડતું હતું ને મેં બધું અંદર મૂકી દીધું હતું તો વચ્ચે ખાડો થઈ ગયો હતો. તો તમે આ ના ભૂલ કરતાં તમારું જે કપડું હોય ને તે થોડુંક નાનું રાખજો, જેથી તમે આવી રીતે વચ્ચે પ્લેટ રાખીને ઉપર વજન રાખશો ને તો એક સરખું થાય. તો આવી રીતે આપણે એને 20 મિનિટ સુધી આવી રીતે રાખી દેવાનું છે, જેથી બધું જ પાણી નીતરી જાય અને સરસ મજાનું પનીર જામી જાય. તમે જોઈ શકો છો 20 મિનિટ થઈ ગઈ છે અને આપણે અહીંયા પનીર બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા તમારે પનીરને આવી રીતે 20 થી 25 મિનિટ કે 30 મિનિટ એટલું જ રાખવાનું છે. એનાથી વધારે પડતું તમારે રાખવાની કોઈ જરૂર નથી. અને આપણું પનીર મસ્ત મજાનું બનીને તૈયાર થઈ ગયું છે. જો એક વખત આ રીતે તમે પનીર બનાવી લીધું ને તો તમે ક્યારેય બહારથી પનીર નહીં લાવો, એની ગેરંટી હું આપું છું. તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો.
અને જો તમારે પનીરને 15 દિવસ રાખી મૂકવું હોય ને તો તમારે શું કરવાનું કે આ પનીરને આવી રીતે જ આખું અથવા તો કટકા કરીને કાચના બાઉલમાં પાણી સાથે ભરીને મૂકી દેવાનું. પાણી ડૂબાડૂબ હોય ને એટલું તમારે પાણી ભરવાનું અને આ પાણી તમારે 2 દિવસે ચેન્જ કરતું રહેવાનું. દર 2 દિવસે તમે જો ચેન્જ કરી દેશો ને તો 15 દિવસ સુધી તમારું પનીર જરાય નહીં ખરાબ થાય અને એકદમ સરસ મજાનું પનીર તમારું રહેશે. તો તમે જોઈ શકો છો ડેરી કરતાં પણ એકદમ સરસ મજાનું સોફ્ટ મલાઈ પનીર ઘરે બનીને તૈયાર થઈ ગયું છે. તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસિપી કેવી લાગી. રેસિપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને ચેનલને તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તો આવજો, બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.